નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુરુમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે હું તમારી પ્રથમ પરીક્ષા માટે એક નાનો વિડીયો લઈને આવ્યો છું. આ વિડીયોની લંબાઈ મેક્સિમમ 15 મિનિટની હશે, એના કરતાં પણ ઓછી હશે. અંત સુધી સાંભળજો, કારણ કે વાત તમારા કામની છે. રેડી? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી પરીક્ષાની તૈયારી શરૂ નથી કરી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એટલા કન્ફ્યુઝ છે કે સર મારે તૈયારી કઈ રીતના કરવી, પહેલા કયા ચેપ્ટર કરવા, પછી કયા ચેપ્ટર કરવા, કયા ચેપ્ટર સાથે કમ્બાઈન છે, હું પહેલા કયું ચેપ્ટર કરું તો મને બીજું આ ચેપ્ટર આવડે. આ બધાનું કન્ફ્યુઝન છે ને હું આજે તમને દૂર કરી દઈશ. રાઈટ? હું તમારી માટે એવી સ્ટ્રેટેજી લઈને આવ્યો છું કે તમે સ્ટેપ બાય સ્ટેપ એ પ્રમાણે ચાલશો તો એ 100% સારા માર્ક અથવા જે વિદ્યાર્થી મિત્રોને કાંઈ નથી આવડતું ને એ સન્માનજનક સ્કોર ઉપર પહોંચી જશે. રેડી? તમારી શાળામાં, તમારા મહોલ્લામાં, તમારી શેરીમાં, તમારા ઘરે જે વિદ્યાર્થી મિત્રોને કાંઈ નથી આવડતું ને એ લોકો આમ એટલીસ્ટ માથું ઊંચું કરીને નહીં, પરંતુ નજર સામે રાખીને ચાલી શકે એવા હું વિડીયો આજે લઈને આવી રહ્યો છું. રેડી? નીચું જોઈને ચાલવું પડે એવું કામ આપણે કરવાનું નથી. તો અંત સુધી જોતા રહેજો, કારણ કે આજનો જે વિડીયો છે એ આજનો વિડીયો છે પ્રથમ પરીક્ષા માટે. આ જે પ્રથમ પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષામાં સારા માર્ક મેળવવા માટે આટલા જ ચેપ્ટર કરો. અને કેટલા ચેપ્ટર કરવાના છે, એ કેટલા ચેપ્ટર કઈ રીતે કરવાના છે એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. રાઈટ? તો પૂરેપૂરું ધ્યાન આપજો, વિડીયો અંત સુધી જોતા રહેજો. અને હા, જે લોકો નવા આવેલા છે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે એવી એક કહેવત છે કે વિદ્યાકુલ ગુજરાતી એકમાત્ર એવી ચેનલ છે કે જે ધોરણ 11 ની શરૂઆતથી લઈ ધોરણ 12 ની છેલ્લી પરીક્ષા સુધી તમારો સાથ આપશે ત્રિવેણી સંગમ સ્વરૂપે. પહેલું તો કે લાઈવ લેક્ચર દ્વારા ભણાવવામાં આવે છે વિદ્યાકુલની અંદર. બીજું તો કે આઈએમપી આપવામાં આવે છે યુથ એજ્યુકેશન એપ્લિકેશન અને વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર. અને ત્રીજું સ્ટ્રેટેજી આપવામાં આવે છે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર. રેડી? એટલા માટે જ નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાહેબ, પ્રથમ પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષામાં ટોટલ સાહેબ કેટલા ચેપ્ટર આવે છે? તો કે સાહેબ ટોટલ પ્રથમ પરીક્ષામાં કોમેન્ટ કરતા રહેજો કેટલા ચેપ્ટર આવે છે, કેટલા ચેપ્ટર આવે છે ભાઈ, કોમેન્ટ કરતા રહેજો. ઓકે, કોમેન્ટ કરતા રહેજો. મેં તો લખી નાખ્યું છે. ક્લિયર? કે સાહેબ કેટલા ચેપ્ટર આવે છે? તો પહેલો ભાગ તો 100% દરેક શાળાઓમાં આવે છે. પહેલો ભાગ 100% દરેક શાળાઓમાં આવે છે. રેડી? એટલે ભાગ 1 છે એ ભાગ 1 સંપૂર્ણ છે. ઘણી શાળાઓ ભાગ 2 નું પહેલું ચેપ્ટર રાખે છે અને ઘણી શાળાઓ ભાગ 2 નું ત્રીજું અને ચોથું ચેપ્ટર રાખે છે. 1 તો 7 કમ્પલસરી છે જ. ઘણી શાળાઓ પહેલું ચેપ્ટર અથવા ઘણી શાળાઓ ત્રીજું અને ચોથું ચેપ્ટર રાખે છે. તો સાહેબ આટલા ચેપ્ટરો છે, 7 ચેપ્ટર, 8 ચેપ્ટર અથવા 9 ચેપ્ટર. રેડી? એમાં 7 તો કમ્પલસરી છે જ. સાહેબ એમાં હું સૌપ્રથમ કયું ચેપ્ટર કરું તો મને બેનિફિટ થાય, આ બધું જ હું હમણાં તમને જવાબ કહેવા જઈ રહ્યો છું. રેડી? એ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને હજુ પણ સાહેબ કાંઈ પણ નથી વાંચ્યું સર, એને એકડે 1 થી તૈયારી કરવી છે. ઘણા વિદ્યાર્થી મિત્રો કાંઈ નથી, નાસી પાસ થઈ ગયા છે અને એને એવું થાય છે કે સર મારે આમ થોડુંક આમ હું તમે પહેલા કીધું ને એ પ્રમાણે હું સામું જોઈને ચાલી શકું ને એવા માર્ક મારે લાવવા છે. રેડી? ઊંચું માથું કરીને લાવી શકું એવાય લાવવા છે, સામું જોઈને લાવી શકું એવાય માર્ક લાવવા છે. એના માટે એક અને એક માત્ર એપ્લિકેશન એટલે કે વિદ્યાકુલ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર છે સાહેબ. અત્યારે માસ્ટર બેચ ચાલુ છે. કઈ બેચ ચાલુ છે? માસ્ટર બેચ ચાલુ છે સાહેબ. ક્લિયર? આખું વર્ષ સાહેબ લાઈવ લેક્ચર લે છે, રેકોર્ડિંગ એના પછી આપે છે. પહેલા લાઈવ લે પછી એનું રેકોર્ડિંગ, એના પછી ડાઉટ સેશન આપે છે, ફૂલ યર સ્ટડી કરાવે છે, આખું વર્ષ સ્ટડી કરાવે છે.
રેડી? લેક્ચર નોટ્સ બેસ્ટ રિઝલ્ટ આપે છે, વોટ્સઅપ સપોર્ટ પણ આપે છે. સાહેબ આ તો તમે ત્રિવેણી સંગમની પહેલી વાત કરી. સાહેબ બીજી વાત છે યુથ એજ્યુકેશન એપ્લિકેશન. આઈએમપી માટે, એમસીક્યુ અને એસક્યુ માટે આખા ગુજરાતમાં બેસ્ટ એપ્લિકેશન એટલે યુથ એજ્યુકેશન એપ્લિકેશન. એમસીક્યુ એસક્યુ 30 માર્કના જે હેતુલક્ષી આવે છે ને, સંપૂર્ણ તૈયારી. તમારે ક્યાં જવાનું છે ખબર છે? લર્નિંગ સેક્શનમાં જવાનું છે. લર્નિંગ સેક્શનમાં તમને સાહેબ બધું જ મળી રહેશે. પછી તો કે આઈએમપી પેપર સેટ હોય એનું ફૂલ સોલ્યુશન જોતું હોય તો પણ લર્નિંગ સેક્શનમાં મળી રહેશે. ત્યાર પછી સાહેબ હેતુલક્ષીની પ્રેક્ટિસ કરવી હોય તો યુથ એજ્યુકેશનમાં મળી જશે. સાહેબ પૈસા દેવાના હશે તો કે નહીં, આ જે એપ્લિકેશન છે એ ફ્રીમાં છે. ઓકે, અને તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન એમાં મળી રહેશે. હજુ પણ તમને પ્રશ્ન થાય તો તમે સાહેબ સંપર્ક કરી શકો છો. બચ્ચે કી જુબાન પે એક ही નંબર 9924455400. રાઈટ? ચાલો, તો સૌપ્રથમ હું તમને લખવા જઈ રહ્યો છું કે સાહેબ કયા ચેપ્ટર ઈઝી છે, કયા ચેપ્ટરથી શરૂઆત કરવી. તો એકબીજા સાથે થોડા ઘણા જોડાયેલા હોય એવા ચેપ્ટર આપણે જોઈએ. તો કે સૌપ્રથમ તમારે લેવાનું છે ચેપ્ટર નંબર 1. સ્ટાર્ટિંગ જ ચેપ્ટર નંબર 1 થી કરવાનું. રેડી? હા સાહેબ, ચેપ્ટર નંબર 1 ની અંદર તો કે સાહેબ 11 સ્વાધ્યાયના દાખલા. રેડી ને? પ્રશ્ન 3 વાળા અને 11 ઉદાહરણ. પ્રથમ પરીક્ષાની વાત કરું છું. પ્રથમ પરીક્ષામાં આમાંથી 22 દાખલા 22 કેવાય છે, ખાલી 22 દાખલા કેવાય છે, પણ જેવા જ દાખલા છે એવા જ ઉદાહરણ છે. એટલે ટોટલ મિક્સ 11 દાખલામાંથી તમારી પરીક્ષામાં 2 થી 3 દાખલા 100% આમાંથી છે અને છે. કેટલા? 2 થી 3 દાખલા. હવે એક વિચાર કરો, 3 ગુણનો દાખલો આપે, એમસીક્યુ એસક્યુ તો મેં તમને કીધું એમાંથી 3 ગુણનો દાખલો આવે સાહેબ. 3 ગુણનો દાખલો 2 પૂછાય તો 6 ગુણ અને 3 પૂછાય તો 9 ગુણ. એકદમ ઈઝી છે. મિક્સ આ 11 દાખલા છે, 11 જ દાખલા કહું છું સાહેબ. એ થઈ જાય પછી તો કે એ થઈ જાય ને પછી તમારે લેવાનું છે ચેપ્ટર નંબર 3, પાઘડીનું મૂલ્યાંકન. રેડી? આ જે પાઘડીનું મૂલ્યાંકન છે ને સાહેબ, એની અંદર તમને શું છે તો કે આ પાઘડીના મૂલ્યાંકનની અંદર સૌપ્રથમ સાહેબ તમારે છે ને સૌપ્રથમ જે 5 પદ્ધતિઓ છે. કેટલી પદ્ધતિઓ છે? 5 જે પદ્ધતિઓ છે ને, 5 પદ્ધતિ, એ 5 પદ્ધતિ કરી નાખવાની છે. ક્લિયર? ચેપ્ટર નંબર 3 માંથી. આમાંથી સાહેબ 4 ગુણનો દાખલો પૂછાય છે. ઘણી શાળાઓમાં આ ચેપ્ટરમાંથી 100% 4 દાખલા અથવા તો 5 દાખલા પૂછી નાખે છે. 4 અથવા 5 દાખલા પૂછી નાખે. વિચાર કરો, 5 પદ્ધતિ અને 5 દાખલા, 5 ચોક 20 માર્ક બેઠા આવે. 20 માર્ક બેઠા આવે, વિચાર કરો. અથવા 3 દાખલા પૂછે તો 3 ચોક 12 માર્ક બેઠા આવે. ઉપરના તમે જોઈ લ્યો, નીચેના જોઈ લ્યો. ક્લિયર? એકદમ ઈઝી છે, એટલા માટે ઈઝી થી શરૂઆત મેં કરેલી છે. આપણે ગેમ રમીએ ને, ગેમ તો પહેલા સ્ટેપ છે ને ઈઝી આપે આપણને. આપણને ખબર છે ને, આમ કરીને આમ મોબાઈલ આમાં આપણે આડો રાખીએ ને તો ઈઝી સ્ટેપ હોય પહેલા કોઈ પણ ગેમ. ધીમે ધીમે હાર્ડ થાય. એમ આ જે ચેપ્ટર છે ને એકદમ ઈઝી છે. પછી ધીમે ધીમે આગળ વધશું. ત્યાર પછી તો કે દુનિયાનું ઈઝીમાં ઈઝી ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 સાહેબ 3 ગુણનો દાખલો પૂછાય છે. 3 ગુણનો દાખલો પૂછાય છે. કયા? તો કે ત્યાગવાળા, લાભવાળા અને આમનોંધ. ત્યાગવાળા, લાભવાળા અને આમનોંધ. સાહેબ 2 થી 3 દાખલા 100% હોય છે. 2 જ દાખલા ગણીને ચાલો. 2 જ દાખલા ગણીને ચાલો. 3 દુ 6 માર્ક આના, 3 દુ 6 માર્ક આના, 12 માર્ક તો એના જ થઈ ગયા. રેડી? અને આ 5 પદ્ધતિ તમે 12 માર્ક એના ગણો. 12 તેરી 36 માર્ક થઈ ગયા. 33 માર્કે પાસ થાય. સાહેબ 36 માર્ક તો આમ નામ થઈ ગયા. આટલું કરશો ને તો પાસ થઈ જાઓ. વિચાર તો કરો તમે સાહેબ. ખાલી 3 ચેપ્ટર, હજી એક ચેપ્ટર આપું છું. 4 જ ચેપ્ટર કરો હા, પાસ થવા વાળા માટે. બાકી જેને ટોપર બનવું છે,
આપણી ટોપર બેચ ચાલુ છે ને વિદ્યાગુણમાં, ટોપર બનવું છે એને તો બધા ચેપ્ટર કરવાના જ છે. હજી એક ચેપ્ટર આપું છું, એ ચેપ્ટર કરશો એટલે બાકીના ચેપ્ટર કરવાની તમારે પ્રથમ પરીક્ષામાં કોઈ જરૂર નથી, અને એ છે ચેપ્ટર નંબર 7, ભાગીદારી પેઢીનું વિસર્જન. રેડી? ભાગીદારી પેઢીનું વિસર્જન. સાહેબ આ ચેપ્ટર કરી નાખો. આ ચેપ્ટર માંથી 3 ગુણનો દાખલો પૂછાય છે. કેટલા? 3 ગુણના દાખલા પૂછાય છે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6. સાહેબ 100% મોસ્ટ આઈએમપી. પેજ નંબર કહી દો. પેજ નંબર 311 મોસ્ટ આઈએમપી. પેજ નંબર કહી દઉં છું સાહેબ, પેજ નંબર 311 મોસ્ટ આઈએમપી. મોસ્ટ ક્લિયર? ઓકે, 3 ગુણમાં અથવા સહિત જે આવે છે, તમને એમ થાય કે મારે પહેલું ચેપ્ટર નથી કરવું તો 7મું ચેપ્ટર કરજો, 7મું ચેપ્ટર નથી કરવું તો પહેલું અને શું કહેવાય 4થું ચેપ્ટર કરજો. ક્લિયર? તમારી ઈચ્છા, તમારે જે પણ કરો ને એ ચેપ્ટર આખું પરફેક્ટ આવડી જવું જોઈએ. એના ખૂણા ખાચરામાંથી કાંઈ પણ સવાલ પૂછી લે તો એવો પ્રશ્ન ન આવવો જોઈએ કે સર આ તો ભણાવ્યું નથી. ઘણા બાળકો એવા પ્રશ્નો કરતા હોય. નહીં, એ ભૂલી જાઓ. હવે 12મા વાળા બાળકો છો તમે. ક્લિયર? એટલે જે પણ ચેપ્ટર કરો એકદમ મસ્ત ચેપ્ટર કરજો. ખૂણા ખાંચરા બધું જ વાંચી લેવાનું. કરવું હોય, કોઈએ કીધું છે મસ્ત મજાનું કે કામ કરવું હોય તો પરફેક્ટ કામ કરવાનું, નહીતર એને મૂકી દેવાનું. ચેપ્ટર કરવા હોય તો પરફેક્ટ ચેપ્ટર કરવાના, નહીતર એને મૂકી દેવાના, નથી કરવું. ઓકે, ચાલો. એના પછી સાહેબ હું 3 ચેપ્ટર એક સાથે લઈ લઉં છું. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6. સર 3 એક સાથે કેમ? તો કે જો એક જેવું જ છે, નિયમ બધાનો સરખો છે. સાહેબ એમ કઈ રીતના? હા, રીત અલગ અલગ છે પણ નિયમ સરખા છે. બીજું ચેપ્ટર હોય મૂડી, તો કે મૂડી ખાતાની જમા બાજુ. ઉપાડ, તો કે ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ. રેડી ને? મૂડી ખાતાની જમા બાજુ, ઉપાડ ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી આપણે જોવા જઈએ તો ત્યાર પછી એવા ઘણા છે. માની લ્યો કે ચેપ્ટર નંબર 2 ને બાદ કરો અને ચેપ્ટર નંબર 5 અને 6 ને યાદ કરો તો 5 અને 6 માં સાહેબ સામાન્ય અનામતનું શું કરતા? નફા નુકસાન ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ વેચી દેતા. ત્યાર પછી કારીગર અકસ્માત વળતર ભંડોળનું શું કરતા? તો કે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ વેચી દેતા. સાહેબ જૂની પાઘડીનું શું કરતા? તો કે જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દેતા. ક્લિયર? બસ આવું જ છે. ઓકે, અને ચેપ્ટર નંબર 2 ની જો હું વાત કરું, આ ચેપ્ટર નંબર 5 અને 6, ઓકે, ખાના ગાળી દેવાના. જો આ 3 ની વાત કરું, જેને આવડતું જ નથી ને એના માટે છે. આ હું 3 ની વાત કરું. ખાના ગાળી દેવાના. જે બાજુ તમને એમ થાય કે આ રકમ આ બાજુ આવે એ બાજુ મૂકી દેવાની. ચેપ્ટર નંબર 2 માં, ચેપ્ટર નંબર 2 માં તમને થોડો ઘણો તો ખ્યાલ આવતો જ હોય ને કે સાહેબ પગાર હોય એને ખર્ચ કહેવાય તો નફા નુકસાનની ઉધાર બાજુ આવે. દેવાદાર હોય તો એને ચાલુ મિલકત કહેવાય તો મિલકત લેણા બાજુ જ આવે. અને આમાં જો ખબર ન પડે ને કે દેવાદાર ક્યાં આવે, આખર સ્ટોક ક્યાં આવે, લેણદાર ક્યાં આવે, દેવી હુંડી ક્યાં આવે, લેણી હુંડી, તો છે ને ચેપ્ટર નંબર 5 જોઈ લેવાનું. ચેપ્ટર નંબર 2 માં ખબર ન પડે ને તો ચેપ્ટર નંબર 5 જોઈ લેવાનું. તમને 1-2 માર્ક તો આમ નામ મળી જશે ભાઈ, આમ નામ મળી જશે. રાઈટ? હવે તો કે સાહેબ ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 કાંઈ ખબર ન પડે ને તો જેના હવાલા નથી, ધ્યાનથી સાંભળજો, જે પાકા સરવૈયામાં હવાલા નથી એવી 2, 4, 5 વિગતો તો એવી હોય જ. તમે ખાના તો દોરી જ દીધા છે. જૂના પાકા સરવૈયામાંથી બેઠી વિગત નવા પાકા સરવૈયામાં લખી નાખો. ખ્યાલ આવે છે? જૂના પાકા સરવૈયામાંથી બેઠી વિગત નવા પાકા સરવૈયામાં લખી નાખો. સાહેબ 1-2 માર્ક તો આવે ને આવે જ, 100% આવે. તમને નથી આવડતું તોય આવે. અને ઘસારા વાળું તો મારા ભાઈ તમને આવડે જ ને. ઘસારા વાળાનો 1 માર્ક આવે કે મિલકતમાં વધારો, મિલકતમાં ઘટાડો. પછી સાહેબ મૂડી ખાતાની જમા બાજુ, ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ, સામાન્ય અનામત વેચી દેવાની, હવાલા નથી કરવા, જે વેચવાનું છે ને વેચો, બાકીનું બેઠું લખો. સાહેબ
પ્રથમ પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય કે ત્રીજી પરીક્ષા હોય, છાતી ઠોકીને કહું છું કે 2 થી 3 માર્ક આવે ને આવે જ. આમાં ખાલી એક વેચવાનું છે, લખવાનું છે, વેચવાનું છે અને વધારો ઘટાડો કરવાનું છે. ખાલી એટલું કરશો ને સાહેબ, 8 માંથી 3 ગુણ તો પાક્કા જ આવે. આ સાથે આવી નવી સ્ટ્રેટેજી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.